જય માતાજી, જય રામદેવ પીર. કેમ છો બધા? આશા કરું છું મજામાં જ હશો. તો મિત્રો અમે હેને ગામડે આવી ગયા છે. ઓલા રવિવારે આવ્યા હતા અને આ રવિવારે પાછા આવી ગયા છે. કેમ કે હવે સોયાબીનમાં હાથી આંકવાનું હતું અને ખડ એવું થોડું થોડું થઈ ગયું છે, તો કીધું લીંદી નાખવી. અને અત્યારે તો અમે જો પહેલા તો રેવાણી આવ્યા છે અને અમે અને પપ્પા ગયા છે હાથી આંકવા અને અમે જે આયા કરે સેવી અને મારા બાની બધા જો લીંદવા વૈયા ગયા છે અત્યારમાં. અને એમે બધા કરીએ સેવીએ જે કાપડીને આપણે નથી લીંદવા જવું દીકું, લીંદવા જવું છે આપણે, પણ આમ જવું છે લીંદવા. પ્રિન્સ ને જો લીંદવા જવું છે. કા દીકુ મજા આવે તને લીંદવાની? દીદી ક્યાં ગઈ? હે આમ દે. હા જો અમારા પ્રિન્સભાઈ ને લીંદવાની મજા આવે. ચાલો રામાપીરના દર્શન કરાવી દઉં, કેમ કે મને એમ થાય કે રામાપીરના દર્શન તમે પણ કરી લો સાથે સાથે. હું તો પહેલા આવીને જ પહેલા દર્શન કરવા જાઉં છું રામદેવપીરના. લાઈટ તો છે. જો અમારા બાપુ અત્યારમાં તો દીવા ધૂપ કરીને જ ગયા હે. ના, અત્યારમાં તો મારા બા દીવા ધૂપ કરે હે. સાંજે મારા બાપુને દીવા ધૂપ કરવાના હોય. ચાલો દર્શન કરી લો રામાપીરના. જય રામદેવ પીર. ભલું ભલું કરો, હાલો ભલું ભલું કલો, ભલું ભલું હાલ. બે હાથ હોય, એક હાથ હોય? કેમ હોય? એમ ભલું ભલું, આમ આમ એમ ન હોય બટા, બે હાથે ભલું ભલું કરવાનું હોય. એમ નહીં, આમ બે હાથ જોડીને ભલું ભલું કરવાનું હોય. તું આપણે પગે કેમ લાગવી માતાજીને? હા, હવે મારી હામું નહીં, આમ ભગવાન હામું પગે લાગવાનું એમ. લ્યો. હા, પ્રિન્સ ભાઈએ બધું પેલા તો આમ કર્યું. કેમ છો રામદેવ પીર? કા પૂછતો તો તું રામાપીર ને? હે પ્રિન્સ ભાઈ એવી રીતે ભલું ભલું કરે. અને હાલો આપણે હેને ભેંસ દોવા જવાનું છે. પેલા તો ગાયે તો દોવા દીધું તું, ભેંસે નથી દીધું. નીણ ખાતી હતી ને એટલે હવે હેને દોવા જવાનું છે. પછી એક પડામાં શક્કર મારવી, કેમ કે આપણે તો આટા જ મારવાના હોય. આજ બધા લીંદવા વૈયા ગયા છે અને હું જો લીંદવા જાવ ને તો પ્રિન્સભાઈ હાલ ઘરે, મારે ચા પીવો હે, દૂધ પીવું છે, તોય જવાનું છે. પણ ભેંસ દોવાની હે ને એટલે ઘડીક કરીને ઘરે સેવી એમ. અને ભેંસ બેન જો કઈ ઉભા રહેતા નથી. આ બધું મારું જો બધું દોવાનું છે ને. હમણાં જો મામાને બળદ પણ જોડવાના છે. હાલ તો આપણે નાનકું બધું રમાડવા જઈએ. હાલ તો બધું રમાડવા જઈએ. હાલો. હા, આયા રહ્યું નાનકું એવું બધું રમાડવું તારે? હે એક આયા છે જો, આ મોટું થઈ ગયું છે, આ નાનું એવું કેવું સરસ મજાનું છે. હાલ તાર રમાડવું હોય તો હાલ. તું બેઠું રહી જવો, ઊભું ન થઈ જાતું. જ્ઞાની છે જ્ઞાની, જ્ઞાની જ્ઞાની હામું જો, અમારી હામું જોજો ને. ત્યાં જોવાનું છે હે? આમાં ગેણી બેન છે, ગેણી બેન. આથી મોટી હતી ને એનું નામ મીતડું હતું. પછી અમે વાડીએથી આવીને ગમે નાથી એટલે એમ કેવી કે ગેણી, એટલે ગેણી તરત બામડે તે બોલાવીને એની રેજ નહીં. પણ આ ગેણી તો જે નાની છે એટલે એને ખબર નથી. કા ગેણું ભેંસ દોઈ લેવી છે સુરા? હવે હાલ દોઈ લેવી. હાલો હવે ભેંસ દોઈ લેવી પેલા. દોવાનું છે બધું. કેમ કાઈ બોલું
બસ ધાબા ઉપર જવું. તો મિત્રો આપણે છે ને ભેંસ તો દોઈ વાળી છે અને હવે છે ને મેન મારા ભાઈએ બે થઈને ભેંસ દોઈ લીધી. હવે હાથી હાંકવાનો હે મારો ભાઈ, તો હું પણ થોડીક મદદ કરવા જાઉં. કેમ કે પહેલા લગ્ન નતા થયા ને ત્યારે મને એવો બધો બહુ શોખ થતો હતો. ક્યારેક ક્યારેક હાંકતી હતી એટલે ઉઠલ પુઠલ બે ઉઠલ વળાવું. પછી તો મારા બાપુ હાંકતા હતા, મારો ભાઈ તો નાનો હતો. અને અત્યારે હવે મારા બાપુ થી નો હાલી નો કે હાથી હાલે, એટલે હવે પછી હાથી મારા ભાઈને જ હાંકવાનું હોય. છોકરીની વાડ દેખાય ને આ લગન, પછી આમ ઓલી વાડ દેખાય ને આ લગનમાં પછી હાથી મારા ભાઈ જ હાંકતો હોય છે. ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. અને કોમેન્ટ પણ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો અમારા પ્રિન્સભાઈ છે ને અહીંયા કણે વાડી આવીને છે ને રખડવામાં મજા આવી ગઈ છે આજને. આ પવન કેવો છે અને કેવું મસ્ત વાતાવરણ છે મિત્રો. એટલે એમાં પ્રિન્સભાઈ જો મારી વાટે નથી ઉભા રહેતા અને હાલવા માંડ્યા છે, જોઈ શકો છો મારાથી. જોવો જાય મિત્રો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. જો આમાં સાક્ષીબેન બે આટા મારે જો, અને મારા બાની લીંદે છે જો પડામાં, મારા બાપુ ને બે લીંદે છે. અહીંયા કો છે, આમાં જાહેર વાવેલી છે. જો આ બધી જાહેર છે. કા સાક્ષી પછી ક્યાં જાસ? તો ઢોળી નાખી બોટલ. તો બાની પાણી બીજું ભરીને ગયા હે ને? ના. તો ભરવા કોણ આવશે પાણી? તું આવીશ? પાણી ભરવા કોણ આવશે? હે તું આવીશ ને? તું ના. તો કોણ આવશે? એ પાસે માર દીકુડો ભાઈ જો આમ હાલો, આમ બાની લીંદે છે. હાલો વેફર, અમે વેફર તો હારે જ જોવે કા. હાલો પડી ગઈ હતી. હાલો જો બાય ને અહીંયા ગાગર પણ પડી ભાળી તે. હાલો પ્રિન્સ, હાલો લે ઘરે ન જાવું, કોઈ નથી ઘરે. આવે કોઈ નથી ને પારસ કોઈને, બધા પડામ વૈયા છે. હાલ ઘરે કોઈ નથી. હા એમ ન્યા વાડ છે. હે આવું શું હોય એમ? હાલ ને હવે આવું છું વાળા. હાલો બાની જો લીંદે છે, તને ખબર ન પડી લીંદાવાની? જો તો કેવું ખડ થઈ ગયું છે. આમાં છે ગુવાર વાવેલો છે અને કપા વાવેલો છે. આવડો આવડો કપા થઈ ગયો છે ને આ કપા રહ્યો ને એક વાર લીંદી નાખ્યો છે અને બીજી વાર આવું ખડ થઈ ગયું છે. મોર તો જો કેટલું ખડ લીલકાય છે. એટલે હાલ ને પેલા મને તું શું કરીશ? શું કરીશ તું? હે જો આ બધું લેંદાઈ ગયું છે. કેવા પાથરા પડે છે ખડના.
અહીંયા જો બળદ બાંધી દીધા છે મારા ભાઈને, જે હાથે હાંકવાનું છે. બા આવું મોટું ખડ થઈ ગયું છે. આ કેદી લીંદાઈ રહી છે? હે કપાઈ નથી ફળાતો. આમાં ક્યાં કપા ફળાય? આપ ઓલખેર અઠવાડિયામાં કેવું થઈ ગયું? ઓલા રવિવારે અમે આવ્યા ત્યારે કેવું નાનું નાનું હતું. આલે હે આ પી લે ને પહેલો, હમણાં પાછું બગાડશે. ધૂળમાં પાડ્યો હે. આ બધું મારે ને એંકો વિવાય હાલ. એ હાલ્યો આવે. હાલો આ વસંતભાઈ બી એટલા મોર રહેતા લાગે હે. વસંતભાઈ બી નો સા હે. આ વાડીએ શું લેવા જાય છે? હાલો આપણે હે ને ઘડીક હવે લીંદા આવી કા સાક્ષી આયા સીવી પ્રિન્સભાઈ ને લીંદાવા દે એટલે હાસા દાતડી અહીંયા પડી છે અને આઠે ન જાવું ઘરે. હાલો આ બેતા રમો બે હવે. જો મામો હાથી આકે જો મારા ભાઈ હવે બળદ જોડી દીધા હે. અને ખડ જોવો મિત્રો, આવું ખડ હે તમારે કોમેન્ટમાં કહેજો. અમાર બા ને જો બિચારા કપા હોતે ઉંબાળી નાખે હે લીનતા લીનતા. કપા ઉંબાળ નાખો હો ને. જો આવી રીતે લીંદે છે. અને અમાર ભાઈ ભી એક આવે છે કપા લીંદવા. કા વસંતભાઈ ભી અમારે જો આ મોર છે મારા ભાઈ ભી, અને મારા બા ને જો એટલા એટલા વાહે છે. આવું ખડ થઈ ગયું છે. મારા બાપુ ને જો પગ દુખે એટલે પગ લાંબા કરીને લીંદે. કા બાપુ પગ દુખે ને તમને? સરકાર આવી મહેનત કરે ખેડૂત, સરકાર ભાવ નથી દેતા. હા જો બિચારા ખેડૂત કેટલું કામ કરે. કેટલી મહેનત કરીને આ કપા કર્યો હોય ખેડૂતે. વેણવાની 400 રૂપિયા દેવી પડે. આ કેટલું રોજ આને માટે દેવ ચડી જાય. આમાં કપા દેખાતો નથી. આયા કપાને છોડવો છે જો. આખો દવા કાઢી કેટલો કરશો દાળીયા કરો. મારા ભાઈ જો હાથે આકે. પ્રિન્સ મામુ હાથે તારે હાથે આકવા જવું છે? તારે જવું હાથે આકવા? આ જો દીદી ને લઈને ક્યાં જતો હોય છે? ક્યાં જાવશો બે? હે ક્યાં લઈને જાસ દીદી ને?
જો અમારી માંડવી આવી થઈ. ખડ જોવો ખડ એ મૂળ કેવું છે જોવો તમે. આવું હે થઈ ગયું છે. આ 15 દી નો લીંજુ હોય ને એટલે આ હે મોડ્યું ને આ વખડા પડી જાય એટલું ખડ હે થઈ જાય. એવી માંડવી થઈ છે. હવે તો અમારે જો નીકળવાનું છે. હવે રાજકોટ આવે છે મારા બા ને લીંદે હે તો હારો મળતા જાય પછી વ્યા જાય. આથમમાં ગયો છે જે તો ઘણો છે પણ તોય આપણે 8-9 વાગી જાય ત્યારે રાજકોટ પહોંચવું છે. મારા આવીને બેસી ગયા છે. બેઠા આપણે ઠેલો બેલો ફિલ્મ કમ્પ્લીટ કરીને બેઠ્યો છીએ. જવાનું હે અહીંથી નીકળી જાય એવી હોય કીધું. દીકુ તું શું કરેસ? હાલો આપણે રાજકોટ ને જવાનું હે. આ મજા આવી ગઈ તને હે પ્રિન્સ? બાપુ જો ખડના પાથરા ગણે છે. હાલો હવે અમે જાવી બા. બા હવે અમે જાવી. ચશ્મા પહેરીને બેઠા હે જો અમાર બા. તો હવે જાવી. વયા જાવી. હાલો આવજો તમે. હવે નીકળવી તે હું ઠેલો ભરીને આવી સવા ગાડી લેતા આવે અહીંથી વ્યા જાય. હા ઘડીક નથી ફરતી પછી મને એમ થયું કે મારા બા એમ કહેશે ભાઈ ગઈ સાસ ન લેતી ગઈ એટલે ફેરી લીધો. ભરી લીધો એક સાસ ને બોટલ આખે ભરી લીધી. તો હાલો મિત્રો આપણે હવે નીકળવાનું છે રાજકોટ ને આપણે બ્લોગ પણ પૂરો કરી દેવી. મારા બાપુ જો પાછા વીણે છે. હા બાપુ હાલો બાપુ તો હવે અમે નીકળવી. ફોન કરજો. ફોન કરશું. ફોન કરજો. ભગવાન ધ્યાન રાખે. સારું હાલો તે હવે નીકળવી છે મિત્રો. અમે જય માતાજી જય રામ પીર. મારા બા જો કહે કે આવજો ફોન કરજો. જો એ લીંદે હે. હાલો વાહ બધાને રામ રામ કહીશું. હાલો જો અમાર ગાડી આવી ગઈ છે જો પણ ઉભા શેઠ અમારે જો આવી ગયા છે બધાય વાટે ઉભા છે. હાલો હવે તે સુરા હાલો સુરા જો અમાર શર્મા છે. હાલો જય માતાજી બધાને આપણે બ્લોક અહીંના પૂરો કરી દેવી. જય માતાજી જય રામ પીર.